હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય છે અંગ્રેજીની અંદર પ્રથમ પરીક્ષા 2026-27ની અંદર વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે, એનું આપણે સોલ્યુશનની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે આ ચેનલ ઉપર ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સમાજ વિદ્યાના વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું આપણે સોલ્યુશનની ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 9ની વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ના લીધું હોય તો તમે બજારમાંથી પરચેસ કરી લેજો. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો હવે ચાલો આપણે સોલ્યુશનની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણી પાસે પ્રશ્નો છે. શું છે? સેક્શન એ, પ્રશ્નોના જવાબ અને સોલ્યુશન. સેક્શન એની અંદર શું કહે છે? પાર્ટ 1ની વાત કરીએ તો ચિત્તાસ્ટિયસ. બરાબર, ફકરા આધારિત આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. શું લખ્યું છે સૂચનામાં? રીડ ધ શું લખ્યું છે? રીડ ધ એક્સટેટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફકરો વાંચવાનો છે અને એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ફકરો લખ્યો નથી, તમારી સરળતા ખાતર મેં ડાયરેક્ટ ક્વેશ્ચન અને આન્સર લખ્યા છે. એટલે ફકરો તમારે એસાઇનમેન્ટમાંથી વાંચી લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલાં ક્વેશ્ચન નંબર 1, વાય ડીડ ઈડી ડિસાઇડ ટુ કેચ ધ ચિત્તા ક્યુબ્સ? મીન્સ કે ઈડીએ ચિત્તાના બચ્ચાને પકડવાનું કેમ નક્કી કર્યું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ઈડી ડિસાઇડેડ ટુ કેચ ધ ચિત્તાસ ક્યુબ્સ સો ધેટ he could train them for hunting and make his life very comfortable. એટલે એડીએ ચિત્તાના બચ્ચાને પકડવાનું નક્કી કર્યું જેથી તેમના શિકાર કરવાની તાલીમ આપી શકે અને પોતાનું જીવન ખૂબ જ આરામદાયક બનાવી શકે. તે માટે એડીએ ચિત્તાના બચ્ચાને પકડવાનું નક્કી કર્યું. ક્વેશ્ચન નંબર 2 છે. ક્વેશ્ચન નંબર 2ની અંદર વાય વોઝ એડી પ્લીઝડ વિથ હિઝ આઈડિયા? એડીએ પોતાના વિચારથી કેમ ખુશ હતો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, he was pleased with his idea because he would only have to command the trained cubes to hunt for him and get food without making any effort. તો તે પોતાના વિચારથી ખુશ હતો કારણ કે તેને ફક્ત તાલીમ પામેલા બચ્ચાને શિકાર કરવાનો આદેશ આપવાનો હતો અને પોતે કોઈ મહેનત કર્યા વિના ખોરાક મેળવી શકવાનો હતો. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ છે આપણી પાસે ફકરો નંબર 2. બરાબર, એની અંદર આપણે પ્રશ્ન નંબર 1ની ચર્ચા કરીએ તો પહેલો જ છે, વોટ વોઝ ધ રિએક્શન ઓફ ધ મધર ચિત્તા વેન સી ડીડ નોટ ફાઇન્ડ હર ક્યુબ્સ? જ્યારે માતા ચિત્તા એટલે કે મધર ચિત્તા તેના બચ્ચાને મળ્યા નહીં ત્યારે તેની પ્રતિક્રિયા શું થઈ? તો જવાબ છે, ધ મધર ચિત્તા બીકમ વેરી એંગ્રી. સી જમ્પડ around, sniffed everywhere, but she could not find her cubes. માતા ચિત્તા એટલે કે માતા ચિત્તા ખૂબ ગુસ્સે થઈ ગઈ અને તેની આજુબાજુ કૂદતી રહી, દરેક જગ્યાએ સૂંઘતી રહી, પરંતુ તેને તેના બચ્ચા મળ્યા નહીં. ક્વેશ્ચન નંબર 2 શું કહે છે? વોટ હેપન ટુ ધ મધર ચિત્તા એટ લાસ્ટ? એટલે કહે છે કે અંતે માતા ચિત્તાનું શું થયું? તો એટલીસ્ટ મધર ચિત્તા બીકમ વેરી સેડ બીઇંગ ક્રાઇંગ કન્ટિન્યુઅસલી થ્રુ આઉટ ધ નાઇટ એન્ડ અનટિલ ધ નેક્સ્ટ મોર્નિંગ એન્ડ ઇવનિંગ. અંતે માતા ચિત્તા ખૂબ જ દુઃખી થઈ ગઈ અને આખી રાત તથા બીજા દિવસે સવાર સાંજ સુધી સતત રડતી રહી. ત્યારબાદ આવે છે ફકરો નંબર 3. ફકરો નંબર 3ની અંદર શું કહે છે? એની અંદર પ્રશ્ન નંબર 1 છે, વાય ડીડ ધ હોલ ટ્રાઇબ હેટ એડી? આખી જનજાતિ એડીને કેમ નફરત કરતી હતી? તો ધે હોલ ટ્રાઇબ હેટેડ એડી બીકોઝ હી વોઝ લેઝી, એક્ટ લાઇક thief, broke the rules of the tribe and brought dishonor to them. આખી જનજાતિ એડીને ધિક્કારતી હતી કારણ કે તે આળસુ હતો, ચોરની જેમ વર્તતો હતો, જનજાતિના નિયમો તોડતો હતો અને તેમના માટે અપમાન લાવતો હતો. ક્વેશ્ચન નંબર 2 છે, વાય વોઝ સોનો એંગ્રી વિથ એડી? તો સોનો એડી પર કેમ ગુસ્સો હતો? તો સોનો વોઝ એંગ્રી વિથ એડી બીકોઝ એડી સ્ટોલ ધ કેચ ક્યુબ્સ instead
of hunting with his own strength and skill. The the rabbi wa- the ra- huh, the rabbi violating the tribe rules and dishonoring the community. સોનોએ એડી પર ગુસ્સો હતો કારણ કે એડી પોતાની તાકાત અને કૌશલ્યનો શિકાર કરવાને બદલે ચિત્તા બચ્ચાને ચોરી કરી હતી. આ રીતે તેણે જનજાતિના નિયમોનો ભંગ કર્યો હતો અને સમગ્ર સમુદાયનું અપમાન કર્યું હતું. નેક્સ્ટ છે ફકરો નંબર 4. વાય ડીડ ક્યુબ્સ યંગ ચિત્તા સમટાઈમ્સ ડાય? ચિત્તાના બચ્ચા અને નાના ચિત્તા ક્યારેક શા માટે મૃત્યુ પામે છે? તો ક્યુબ and young cheetahs sometimes die because the cheetah does not preserve its prey. બરાબર છે. ચિત્તા પોતાના શિકારને સાચવી રાખતો નથી, તેથી ચિત્તાના બચ્ચા અને તેના નાના ચિત્તા ક્યારેક મૃત્યુ પામે છે. ક્વેશ્ચન નંબર 2 છે. વાય વોઝ ધ ચિત્તા કોલ્ડ એ સોલિટરી કલ્ચર? તો ચિત્તાને એકલવ્યુ પ્રાણી કેમ કહેવામાં આવે છે? તો all the members of the tribe decide to drive Edie away from their village forever. જનજાતિના તમામ સભ્યોએ એડીના તેમના ગામમાંથી હંમેશા માટે કાઢી નાખવાનો નિર્ણય કર્યો. સોરી વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તમને અહીંયા ખોટો લખેલો છે. બરાબર છે. આ જવાબ વિશે તમારે વિદ્યાર્થી મિત્રો જોવાનું નથી. આનો જવાબ આપણે નેક્સ્ટ વિડીયોમાં સુધારી દઈશું. નેક્સ્ટ છે વિદ્યાર્થી મિત્રો, what did all members of the tribe decide? તો જનજાતિના તમામ સભ્યોએ શું નિર્ણય લીધો? તો all the members of tribe decide to drive Edie, શું કહે છે, એડી away from their village forever. જનજાતિના તમામ સભ્યોએ એડીના તેમના ગામમાંથી હંમેશા માટે કાઢી નાખવાનો નિર્ણય કર્યો. what did Sono do for cubes? સોનોએ ચિત્તાના બચ્ચા માટે શું કર્યું? તો Sono took the cubes on his shoulder and returned them to their mother. સોનોએ ચિત્તાના બચ્ચાને પોતાના ખભર પર બેસાડ્યા અને તેમને તેની માતા પાસે પાછા પહોંચાડ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું યુનિટ 1 ચિત્તા ટીયર્સનું 5 ફકરા આધારિત પ્રશ્નોનું સોલ્યુશનની ચર્ચા કરી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ 2 ડેન્ટલ હેલ્થ એની વિશે આપણે ફકરા નંબર 1 આધારિત ક્વેશ્ચનની ચર્ચા કરવાના છે. વોટ ડીડ સોનિયા લવ ઇટિંગ? સોનિયાને શું ખાવાનું ગમતું હતું? તો સોનિયા લવ ઇટિંગ ચોકલેટ, આઈસ્ક્રીમ એન્ડ અધર સ્વીટ્સ. તો સોનિયાને ચોકલેટ, આઈસ્ક્રીમ, મીઠાઈ ખાવાનું ખૂબ ગમતું હતું. સેકન્ડ ક્વેશ્ચન છે, હાઉ મેની ટાઈમ્સ ડીડ સોનિયા બ્રશ હર ટીથ? સોનિયા દિવસમાં કેટલી વાર પોતાના દાંતને સાફ કરતી હતી, એટલે કરે છે અથવા કરતી હતી? તો સોનિયા બ્રશ્ડ હર ટીથ ઓનલી વન્સ ડે ઇન ધ મોર્નિંગ, એટલે કે દિવસમાં એકવાર સોનિયા ત્યાં દાંત સાફ કરતી હતી. સેકન્ડ ફકરા આધારિત ક્વેશ્ચન નંબર 1 છે, વોટ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન? તો દાંતની સ્વચ્છતા માટેની પ્રથમ જરૂરિયાત શું છે? તો સૌથી પહેલાની જરૂરિયાત છે ક્લિનિંગ ઓફ ધ માઉથ, એટલે કે મોંની સફાઈ કરવાની છે. ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ધ ડેન્ટલ હાઇજીન, એટલે કે સૌથી પહેલા મોંની સફાઈ કરવાની છે. ક્વેશ્ચન નંબર 2, વોટ ડુ ધ જર્મ્સ ડુ? જંતુઓ શું કરે છે? ધ જર્મ્સ ફીડ ઓન ધ ફૂડ પાર્ટિકલ સ્ટક ટુ ધ ટીથ એન્ડ વેન્ટલી ઇટ અપ part of the teeth, destroying the animal coating and leading to cavities. તો જંતુઓ દાંતમાં ચોટેલા ખોરાકના કણો ખાય છે અને દાંતના કેટલાક ભાગના પણ ખાઈ જાય છે. તેનાથી દાંત પરના એનિમલનું આવરણ નષ્ટ થાય છે અને દાંતમાં પોલાણ કેવિટી થાય છે. ત્યારબાદ આવે છે ફકરો 3, વોટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી? આપણા શરીરની સૌથી સખત અને મજબૂત ભાગ કયો છે? તો ઇનેમલ ઇઝ ધ હાર્ડેસ્ટ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ ધ અવર બોડી. ઇનેમલ આપણા શરીરનો સૌથી સખત અને મજબૂત ભાગ છે. હાઉ મેની લેયર્સ ડુ અવર ટીથ હેવ? વોટ આર ધ કોલ્ડ? આપણા દાંતમાં કેટલા સ્તરો હોય છે અને તેમને શું કહેવામાં આવે છે? તો અવર ટીથ હેવ 3 layers.
દાંતમાં 3 સ્તર હોય છે. પહેલું એનિમલ એટલે કે સૌથી બહારનું સ્તર કહેવામાં આવે છે. ડેન્ટાઇન એટલે તેનું અંદરનું સ્તર અને ડેન્ટિલ પલ્પ એટલે સૌથી અંદરના સ્તરનું. તો આ 3 સ્તર આપણી અંદર આવેલા હોય છે. ત્યારબાદ આવે છે કે ફકરા 4 આધારિત પ્રશ્નો. હાઉ ડીડ પૂજા બ્રેક હર ટીથ? પૂજા દાંતને કેવી રીતે પૂજાનો દાંત કેવી રીતે તૂટી ગયો? તો પૂજા બ્રોક હર ટીથ બીકોઝ શી ફેલ ડાઉન ધ સ્ટેરકેસીસ. એટલે પૂજાની દાંતને સીડી પરથી પડી જવાને કારણે તૂટી ગયા હતા. ક્વેશ્ચન નંબર 2. હુમ શુડ પૂજા કન્સલ્ટ? પૂજાએ કોની સલાહ લેવી જોઈએ? તો પૂજા શુડ કન્સલ્ટ ડેન્ટિસ્ટ અથવા ઓર્થોડોન્ટિસ્ટ. એટલે કે પૂજાએ દાંતના ચિકિત્સા અથવા દાંતના નિષ્ણાતને સલાહ લેવી જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ ફકરો આવે છે, ફકરો નંબર 5, યુનિટ 2. ક્વેશ્ચન નંબર 1 છે, વોટ પ્રોજેક્ટ ડઝ સોનિયા વેન્ટ ટુ ટેક અપ? તો સોનિયા કયો પ્રોજેક્ટ હાથ ધરવા માંગે છે? તો સોનિયા વેન્ટ ટુ ટેક અપ એ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. સોનિયા દાંતના સ્વાસ્થ્ય માટેના પ્રોજેક્ટ પર હાથ ધરવા માંગે છે. વોટ વિલ સોનિયા લર્ન ફ્રોમ હર પ્રોજેક્ટ? તો સોનિયા પોતાના પ્રોજેક્ટમાંથી શું શીખે છે? તો સોનિયા વિલ લર્ન અબાઉટ ડેન્ટલ હેલ્થ, ડેન્ટલ હાઇજીન એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ડેન્ટલ સાયન્સ. તો આ હતું વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9 વિષય છે અંગ્રેજીની અંદર વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનો સોલ્યુશનની અંદર વિભાગ એ પાઠ 1 અને 2ના પ્રશ્નોના સોલ્યુશનની વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, કેમ કે દરેક વિડીયોના સોલ્યુશન અને PDF ફાઇલ તમને વિડીયોની નીચે આપેલા ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જવાનું છે. ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. જય હિન્દ, જય ભારત.